જૂનાગઢમાં 335 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે, જેમાં માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરાયા છે. તો કેરળના કાર્તિક જગદીશ ભંડારીએ બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે પોલીસ કર્મચારીઓને નાણાં માંગ્યા હોવાની રજૂઆત કરી હતી. રજૂઆત બાદ તપાસ કરતા ફ્રીઝ થયેલા એકાઉન્ટથી ગરબડ થયાની શંકા ગઈ હતી. તો વધુ તપાસ કરતા એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. તેથી તાત્કાલિક અસરથી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે કેસની વધુ તપાસમાં માણાવદર સર્કલ પીઆઈ તરલ ભટ્ટનું પણ સામેલ હોવાના પુરાવા મળતા તેમને પણ સસ્પેન્ડ કરાયા હોવાનું રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં એક કેસમાં તરલ ભટ્ટને સસ્પેન્ડ કરીને માણાવદર ખાતે બદલી કરવામાં આવી હતી. જૂનાગઢના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના કેસમાં તરલ ભટ્ટની સંડોવણી બહાર આવતા બીજી વખત સસ્પેન્ડ કરાયા છે. તો હાલમાં કયા બેંક એકાઉન્ટ હોલ્ડર પાસેથી કોણે કેટલી રકમ લીધી છે તેના પુરાવા મેળવવા એટીએસને તપાસ સોંપવામાં આવી છે. એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લિખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જુનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જુનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક